આમ આદમી પાર્ટી અને પછી ખેડૂતોના નેતા કહેવાતા રાજુ કરપડા બીજેપીમાં જોડાઈ ગયા છે. આ એક એવા નેતા છે જેમણે બીજેપીના વિરોધમાં બોલવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું. એક સમયે તો રાજુ કરપડા એવો દાવો કરતા હતા કે જે દિવસે સુરત દાદા આથમણા ઉગશે તે દિવસે તેઓ બીજેપીનો ખેસ પહેરશે. આ એ જ રાજુ કરપડા છે જે એક સમયે બીજેપી વિરુદ્ધ બેફામ રીતે બોલતા હતા. પાર્ટી બદલવી એ વ્યક્તિગત આઝાદી છે, તેમાં કંઈ ખોટું નથી, પણ પહેલાં વિરોધી અને બીજે દિવસે સમર્થક બની જાઓ ત્યારે જનતાને લાગે છે કે રાજકારણ એ નાટક છે અને અમે તેના ટિકિટ વગરના દર્શકો છીએ જેમને દર વખતે નવો વળાંક જોવા મળે. આ નેતાઓને જનતા પૂછવા માગે છે કે સાહેબ, તમારી વફાદારીની કિંમત શું છે? એક સીટ કે એક મંત્રીપદ? તમારા સિદ્ધાંતો ક્યાં વેચાય છે, ખુલ્લા બજારમાં કે પાછલા દરવાજે? જે લોકો તેમના ઉપર વિશ્વાસ કરીને રસ્તા ઉપર ઉતર્યા હતા, જેમના માટે લાઠી ખાધી હતી, આજે તેમના સૂર બદલાઈ જતા લોકોને પણ તેનું ભારોભાર દુઃખ છે. પણ લોકો કહે છે કે રાજનીતિના આ જ રંગ છે.